નમસ્કાર મિત્રો, હું છું યાજ્ઞિક પટેલ અને અમેઝિંગ એગ્રીકલ્ચર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ખાસ કરીને વાત કરવાના છીએ કે ડીએપી નથી મળતું અથવા તો ડીએપી નથી વાવવું અને એની જગ્યાએ તમારે કંઈક સારું કરવું છે તો મગફળી કપાસ જેવા પાકમાં આપણે કયા પ્રકારના પાયાના ખાતરનું કોમ્બિનેશન કરવું જોઈએ જેથી કરીને આપણે સારામાં સારું ઉત્પાદન મળી શકે। કારણ કે અત્યારે ડીએપી કેટલી જગ્યાએ મળતું જ નથી, ખેડૂતો ઘણા છે માત્ર ડીએપી જ વાપરે છે। માત્ર ડીએપી નો ઉપયોગ કરીને આપણે મગફળી કપાસમાં સારું ઉત્પાદન નહીં મળી શકે। કારણ કે જો ડીએપી નો ઉપયોગ કરશો તો પણ તમારે એની સાથે એનપીકે પ્લસ માઇક્રોન્યુટ્રિયન્ટનું કોમ્બિનેશન કરવું જોઈએ, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, આ ઉપરાંત સલ્ફર છે, અન્ય પોષક તત્વો પણ તમારે સાથે પાયામાં નાખવા જોશે જેથી કરીને સારામાં સારું ઉત્પાદન મળશે। પરંતુ મિત્રો, અત્યારે તો ડીએપી મળતું જ નથી તો આપણે શું કરવું? ઘણા ખેડૂત મિત્રો છે ડીએપી નો ટેવ પડી ગઈ હોય છે, ડીએપી સિવાય બીજું કોઈ સૂઝતું જ નથી। તો એવા ખેડૂત મિત્રો ડીએપી નથી મળતું તો આપણે હવે આ કયા પ્રકારના ખાતરનું કોમ્બિનેશન કરવું જોઈએ જેથી કરીને ડીએપી અથવા તો એના કરતા પણ આપણે સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ। તો મિત્રો, આજે ખાસ કરીને આપણે એવા પ્રકારના ખાતરનું કોમ્બિનેશન કરવાના છીએ જે તમને કપાસ, મગફળી જેવા પાકમાં પાયામાં નાખીને સારામાં સારું ઉત્પાદન મેળવી શકશો। તો ખાસ કરીને વિડીયો જે છે બધા જ ખેડૂત મિત્રો લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોને પણ ફોરવર્ડ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આપણે આવા જ વિડીયો આપણી ચેનલમાં મૂકતા હોઈએ છીએ। હવે મિત્રો, બજારમાં કે ડીએપી તો મળતું જ નથી, આ સિવાય જે ફોસ્ફેટિક ખાતરો છે 12, 32, 16, 20, 20, 0, 13 આવા ખાતરના ભાવમાં પણ ધરખમ વધારો થઈ ગયો છે જેથી કરીને ખેડૂતોને ભાવમાં બજેટ વિખાઈ જતું હોય છે। તો આપણે પાયામાં કયા પ્રકારના કોમ્બિનેશન કરવા જોઈએ? કારણ કે ડીએપીમાં તો માત્ર નાઇટ્રોજન અને ફોસ્ફરસ જ આવે છે, તો આપણે એવા પ્રકારના ખાતરનું કોમ્બિનેશન કરશું કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, આ ઉપરાંત સલ્ફર છે, કેલ્શિયમ છે, આવા પોષક તત્વો પણ સામેલ થઈ જાય જેથી કરીને શરૂઆતથી જ મગફળી, કપાસ જેવા પાકને જે પ્રાઇમરી ન્યુટ્રિશન પ્લસ સેકન્ડરી ન્યુટ્રિશન મળી રહે, એટલે છોડવાનો વૃદ્ધિ વિકાસ છે, ગ્રોથ છે, ગ્રીનહરી છે પહેલેથી જ જળવાઈ રહે અને આપણે ઉત્પાદનમાં પણ ઘણો બધો ફેર પડી શકે। તો મિત્રો, તમારે 3 પ્રકારના ખાતર જે છે કોમ્બિનેશન પાયામાં જ કરી લેવાનું છે। કયા ખાતર કેટલું નાખવું એ ખાસ સમજવું જરૂરી છે। ખાસ કરીને મિત્રો, સિંગલ સુપર ફોસ્ફેટ આવે છે, એમાં જે ગ્રો પ્લસ કરીને આવે છે જેમની અંદર ફોસ્ફરસ, સલ્ફર અને કેલ્શિયમ 3 વસ્તુ રહેતી હોય છે। આ ઉપરાંત ઝીંક અને બોરોન પણ થોડી માત્રામાં રહેતું હોય છે। તો આ ખાતર તમારે 1 વીઘામાં 25 કિલો લેવાનું છે, કારણ કે આની અંદર ફોસ્ફરસનું પ્રમાણ ઓછું હોય છે એટલે તમારે વીઘે પ્રમાણ વધારે રાખવાનું થતું હોય છે, જે ખાસ કરીને 16 ગુઠાના વીઘામાં 25 કિલો ખાતર તમારે ગ્રો પ્લસ અથવા તો કોઈ પણ પ્રકારનું સિંગલ સુપર ફોસ્ફેટ લેવાનું છે। તો મિત્રો, ફોસ્ફરસ, સલ્ફર ને કેલ્શિયમ તો આવી ગયું, આ સિવાય પોટાશ અને નાઇટ્રોજન પણ આપણે પાયામાં સાથે કોમ્બિનેશન કરવું જોઈએ, તો જ નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, સલ્ફર, કેલ્શિયમ આવા પોષક તત્વોનું કોમ્બિનેશન થશે। તો નાઇટ્રોજનની પૂર્તિ માટે મિત્રો તમારે યુરિયા લેવાનું છે। યુરિયા તમારે 8 થી 10 કિલો, વધીને 12 કિલો સુધી 16 ગુઠાના વીઘામાં લઈ શકો છો। યુરિયા ના મળે તો તમારે એમોનિયમ સલ્ફેટ લેવાનું છે, યુરિયાથી પણ તમને સારું રિઝલ્ટ આપવાનું છે। જે એમોનિયમ સલ્ફેટ આવે છે તમારે 10 થી 12 કિલો પણ તમારે 16 ગુઠાના વીઘામાં નાખવાનું છે। આ ઉપરાંત પોટાશની પૂર્તિ માટે તમારે એમઓપી આવે છે કે જે મ્યુરેટ ઓફ પોટાશ 60% આવે છે, એ તમારે 8 થી 10 કિલો 16 ગુઠાના વીઘામાં સાથે મિક્સ કરવાનું છે। આ સિવાય અન્ય બીજું કોઈ બાયો પોટાશ કે એવું પોટાશ તમારે ઉપયોગ નથી કરવાનું, બને ત્યાં સુધી તમારે એમઓપી જ ઉપયોગ કરવાનું છે। થોડુંક મોંઘું પડશે પણ તમને રિઝલ્ટમાં જોરદાર ફાયદો આપશે। એટલે મિત્રો, સિંગલ સુપર ફોસ્ફેટ છે, એમોનિયમ સલ્ફેટ અથવા યુરિયા અને પોટાશ, આ 3 વસ્તુનું કોમ્બિનેશન કરશો તો મગફળી અથવા તો કપાસ જેવા પાકમાં તમને પાયામાં ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મળશે અને લાંબા ગાળા સુધી આ પ્રકારના ખાતરોનું રિઝલ્ટ રહેતું હોય છે। ડીએપી કરતા પણ તમને આ ખાતરોનું કોમ્બિનેશન કરતો તો જોરદાર રિઝલ્ટ મળશે, કારણ કે ઘણા ખેડૂત મિત્રો માત્ર ડીએપી જ વાપરે છે જેમાં માત્ર નાઇટ્રોજન અને ફોસ્ફરસ જ આવે છે, બીજું કોઈ પ્રકારના પોષક તત્વોમાંથી નથી મળતા। પણ ડીએપી જો તમારે નથી વાપરવું તો આ પ્રકારના ખાતરનું તમે પાયામાં કોમ્બિનેશન કરી શકો છો, તમને ડીએપી કરતા પણ કઈ રીતે સારું રિઝલ્ટ આપી શકે છે। તો મિત્રો, જે ખેડૂત મિત્રો કપાસ, મગફળીનું વાવેતર કરતા હોય, ડીએપી ની જગ્યાએ આ એક પ્રકારનું કોમ્બિનેશન જે તમે અપનાવી શકો છો, જે તમને પાયામાં જોરદાર રિઝલ્ટ આપી દેવાનું છે। તો ફરી જ મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે। આભાર।